હેલો મિત્રો, તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે અમે જઈએ છીએ ફાર્મમાં. તો વન ડે પિકનિક રાખી છે ફાર્મમાં. અત્યારે વન ડે જઈએ છીએ સાંજે, અને આજે એક નાઈટ અને કાલે સાંજ સુધી. તો આજે સાંજે ત્યાં જઈને મસ્ત મોજ કરશું અને બધી અપડેટ આપશે તમને. તો જોતા રહો આગળ બ્લોગ. અને આજે સાંજે શું પ્રોગ્રામ છે દ્રષ્ટિ? અમારે સાંજનો પાવભાજીનો પ્રોગ્રામ છે. તો અત્યારે જો અમે પાવભાજી બનાવવાની તૈયારી કરી નાખી છે બધી, અને પાવભાજી બાફા પણ મૂકી દીધી છે. તો ત્યાં જઈને હવે પાવભાજી જો કુકરમાં પાવભાજી બફાય છે, અને હજી પેકિંગ કરવાનું બાકી છે. તો હું પેકિંગ કરું છું થોડું ઘણું, અને મળીએ બરાબર, અપડેટ કરતા રહીશું. તો જો અડધો કલાકથી બફાય નથી રહી આ એટલા દ્રષ્ટિના કારનામાં છે ને દ્રષ્ટિ. હા, તો અહીંયા કાંદા સુધારાઈ ગયા, બધો સામાન બધો થઈ ગયો છે, બધું નાખે છે, બધું કાંદા મરચા આદુ મરચાની પેસ્ટ લસણની, અને અડધો કલાક થઈ ગયો તો બફાઈ નથી રહી. અને કઈ હજી પોગશું ફાર્મમાં રસી કઈ પોગશું આપણે આજે પોગશું ને આજ ને આજ પાકું. સારું હાલો, તો હજી મારી પેકિંગ કરવાનું બાકી છે. તો ફટાફટ પેકિંગ કરી લઉં અને ફટાફટ કપડા ચેન્જ કરો. કપડા ચેન્જ કરીને મળીએ તમને. અને મસ્ત લસણની સુગંધ આવે છે, કાંદા લસણની સુગંધ મસ્ત આવે છે. જે લોકો ન ખાતા એને સોરી. એમ દ્રષ્ટિ. અને જો આંખમાં બળે છે કાંદા સુધારાય એટલે. પછી રોમાં હારે આવી ગયો હતો દ્રષ્ટિ, હારે આવી ગયો, રોવા જ ન હોય. તો ચાલો, હું હવે આઉટફિટ બદલી નાખ્યા છે મેં, અને જો બસ કમ્ફર્ટેબલ આઉટફિટમાં આવી ગયા છીએ. અને આયરો ઠેલો પેકિંગ થઈ ગયો છે અહીંયા. તો ચાલો જઈએ. અને હા, અહીંયા જો આ એલ ઓ નીચે પડી ગયો છે, બેડ નીચે અહીંયા. અને ઈ પડી ગયો છે, બે કેટલા દિવસના પડી ગયા છે, હજી ઉચકા નથી. હજાર ટાઈમ મળશે ત્યારે બેડને ખસેડીને સાફ સફાઈ કરી અને ઓ અને ઈ બંને મૂકીને વ્યવસ્થિત કરી નાખશું. અને જો હા, બીજી વાત, આ બર્થડે વખતના એનિવર્સરી વખતના બલૂન્સ છે અહીંયા. થોડાક હવા નીકળી ગઈ છે બેયની, આપડી હવા નીકળી જાય, બલૂન ની હવા નીકળી જાય, પણ હજી છે, સારા લાગે છે. બરાબર છે. ચાલો તો હવે મળીએ. દ્રષ્ટિ કેટલું રાંધું હાલો પૂછીએ એને. હવે બહુ મોડું થાય છે. દ્રષ્ટિ કેટલું રાંધું હજી, કેટલી વાર છે? બહુ વાર લાગે. કલાક કરી પાવભાજી કરતા. 2-3 મિનિટ આમ જાય ને 2-3 મિનિટ પાછા અહીંયા આવે. ચાલો, જો ભાજી તૈયાર થઈ ગઈ છે, અને આ પાઉં થઈ ગયા. પછી આ કોબીજ, કાકડી, મીઠું બધું સંભાળવા માટે હવે આમાં ભરવાની છે ભાજી. ઓકે, ચાલો દ્રષ્ટિ ભાજી ભરશે. તો જો અમે ફાર્મમાં પહોંચી ગયા છીએ, અને તમે અહીંયા જો અહીંયા નીંદોળા છે, ઓલા પણ છોકરાને રમત લસણ છે, અહીંયા ખાટલા ને એવું છે ને. ચાલો તમને અંદર બતાવું. જો અમે પહોંચી ગયા અને અમે અંદર જઈએ છીએ. હવે અંદર શું કરીએ જોઈએ. તો અહીંયા મોટો હોલ છે, અહીંયા મોટો હોલ છે, અહીંયા બે સોફા છે, અને આ બધાનો સામાન પડ્યો છે. હે બાબા રખડે છે. જા ફાર્મ ના માલિક છે. અને અહીંયા કાકી અને ભાભી કે સુવારે છે. હું કરો છો કાકી ને ભાભી? બધાને ભજીયા ખાવા છે. ભજીયા સાંજે ખાવા છે. મોઢા પણ તૈયારી અત્યારે કરવી પડે કા?
અને આ જો અમારું કિચન છે અહીંયા ફાર્મનું જો આ ભજીયાનો પ્રોગ્રામ તૈયાર કરી છે. આ બધા ભજીયાનો સામાન, આ બધી શાકભાજી, ફ્રીજ. યસુ સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ રમેશને સબસ્ક્રાઇબ કરો. હા બોલો બોલો. હા અમે બનાવશું, બધા જમાઈ બનાવશું. હલો બસ. ડીજે આંબળવા. હલો આમ જે આપણે અહીંયા speaker DJ ની પણ વ્યવસ્થા ચલો સ્પીકર સાંભળીએ આમ. હા હાલો હાલો. ચલો અહીંયા એક રૂમ છે, અહીંયા એક બેડરૂમ છે, વોશરૂમ. તો અહીંયા જો એક રૂમ છે, બેડરૂમ મસ્ત ફૂલ એસી બેડરૂમ. ચાલો જો હવે અહીંયા આ રહ્યું આપણો સ્વિમિંગ પુલ જે ખાલી થાય છે અત્યારે. ખાલી થઈ ગયું છે અત્યારે અને અહીંયા જો બધા છોકરા નાઈ બચ્ચા પાર્ટી નાઈ છે. ચલો ચલો અને અહીંયા આગળ અહીંયા બધા નાના બચ્ચા પાર્ટી નાવા મળ્યા છે. કકડાટ કરે છે બહુ જાય બધા છોકરા. અને આ બધા આરામથી જો ઉતા ઉતા હિચકા ખાય છે બધા. હાલો માવો ખાવો હોય તો આવી જાઓ. આ માવા લવર બસરેસ બ્લોગ્સ. હે બસરેસ બ્લોગ્સ ને લાઈક શેર સબસ્ક્રાઇબ. બોલો બોલો. જો અહીંયા 8 હિંડોળા છે અને બધા જો અમે બેઠા છીએ. એસટીએ ગણતરી કરી હો, પછી કે હિંડોળા 8 જ છે, પણ ઓલો પણ 2 છે હિંડોળા નો ગણાય. એવું નથી, પણ જો કોઈને પણ અહીંયા આવવું હોય તો એ લોકોને ખબર પડે કે અહીંયા કેવી વ્યવસ્થા છે એટલા માટે તો જો અમે નીચે નજર છીએ. હાલો જો બધા પાવભાજી ખાવા બેસી ગયા છીએ. જોવો રેણુકા ઉદય હાલે જો એના છોકરા પણ આ તો એ બધાના આવી ગયું. હાલો ભાજી, પાપડ, પાવ, સલાડ, છાશ, ખાવાનો. એમાં તું જે ખાની કે છે જોયે દાદા તમારે શું કેવું છે ભાજી જેને બનાવી હારી બનાવી છે. દાદા બધાની હારી જગ્યા હા હા પાપડ એ બહુ સારા છે. આ તો મસ્તી આ જો સલાડ કહેવાય છે. આમાં ટામેટા, કોબીજ અને ગાજર પણ નાખેલા છે. બરાબર નાનો બધા ભાજી ખાવા. એ જવા કેમ સાઈ પીવા મળી એટલે ચલો જો બધા પાવભાજી ખાય છે અને થેન્ક યુ ફોર વોચિંગ. આ ફાર્મનો પાર્ટ 1 નો વ્લોગ છે, હજી પાર્ટ 2 આવશે તો જોતા રહો અમારી ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જય શ્રી કૃષ્ણ.